નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મરચાનો વિકાસ થતો નથી, મરચા પીળા પડી જાય છે, મરચાની અંદર બેઠક નહીં થતી, મરચાની અંદર નવી શાખાઓ ફૂટતી નથી. તો એના માટે આપણે લઈને આવી ગયા છે આઇકોનિક પી અને સુપ્રીમ આલ્ફા. તો આપણે ખેડૂતભાઈ પાસેથી અભિપ્રાય જાણીશું કે તેમના આઇકોનિક પી અને સુપ્રીમ આલ્ફાનું રિઝલ્ટ કેવું લાગ્યું. આઇકોનિક પી અને સુપ્રીમ આલ્ફાનું રિઝલ્ટ આ તમે જોઈ શકો છો. મરચાની વીણી વીણવાનું ચાલુ જ છે મારે. લગભગ 1.5 વીઘામાંથી 40 થી 50 પાઉચ નીકળશે અને 1500 રૂપિયા ભાવમાં મેં આજે આપેલા છે. બહુ સરસ રિઝલ્ટ છે આનું. મેં 2 વાર છંટકાવ કર્યો છે આનો. તમે આનો સ્પ્રે કર્યો હતો? હા, બરાબર. તો આનાથી મરચાની જે લંબાઈ છે, મરચાની બેઠકનું ફૂલની સંખ્યામાં વધારો થયો છે ને? 100% મરચાની લંબાઈ સાઈઝમાં બી સારું છે, નવી ફૂટ પણ સારી છે અને ફૂલ પણ સારા એવા છે. તમે જોઈ શકો છો ખેતરમાં. અને અનિલભાઈ, તમે પાયાની અંદર જે સુપ્રીમની કોમ્બો પ્લસ કીટ નાખી હતી એનું રિઝલ્ટ તમને કેવું? 100% સારું રિઝલ્ટ છે. કીટનું બી સારું રિઝલ્ટ છે. કીટનું બી સારું છે. આ ત્રણેય વસ્તુ ખેડૂતોને વપરાય ને? વપરાય, 100% વપરાય. હું સલાહ આપું છું કે દરેક પાકની અંદર મરચા છે, બટાકા છે, દરેક વખતે વાપરવું જોઈએ. સારામાં સારું. તમે મોટાભાઈ બતાવી શકો છો આ મરચોની બેઠક ને બધું? આ જોઈ શકો છો, ખૂબ એવી સારી છે. તો તમે પણ ખેડૂત મિત્રો આઇકોનિક પી અને સુપ્રીમ આલ્ફાનો 40 ગ્રામ અને આ 40 ml નો સ્પ્રે કરો, ખૂબ એવું સારું એવું પરિણામ મેળવી શકો છો. ધન્યવાદ.